જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીલા અથવા તો વેજીટેબલ પુડલા। બહુ મસ્ત લાગે છે। અત્યારે ચોમાસાની ઋતુ છે તો બહુ સરસ લાગશે, ટેસ્ટી લાગે છે। તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। એના માટે જોશે આપણે 1 કપ ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ, હળદર ½ ટીસ્પૂન, મરચું ½ ટીસ્પૂન, મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે, હિંગ ½ ટીસ્પૂન। પછી આપણે એમાં જોશે વેજીટેબલમાં ગાજર, કેપ્સિકમ, શિમલા મિર્ચ, કાંદા, લીલા મરચાં, ટમાટર। બસ આટલું આપણે રેસીપી બનાવવામાં જોશે। તો આપણે એની શરૂઆત કરીએ। તો સૌ પહેલાં આપણે એક ઘઉંનો લોટ ચાળેલો જ મેં લીધો છે, ચણાનો લોટ એ આપણે પહેલાં નાખીશું। પછી એમાં આપણે મસાલો કરીશું। ½ ટીસ્પૂન જેટલી મેં હળદર લીધી છે, 5 ટીસ્પૂન મેં હિંગ લીધી છે, ચણાનો લોટ છે એટલે। લાલ મરચું લીધું છે, કશ્મીરી મરચું છે, અને નમક છે મેં ટેસ્ટ માટે। આપણે જેટલું જોઈએ એ પ્રમાણે લેવાનું। આ બધું આપણે મિક્સ કરીશું। હવે આમાં આપણે બધા વેજીટેબલ નાખીશું। શિમલા મિર્ચ, ગાજર, કાંદા, લીલા મરચાં તીખાસ પ્રમાણે આપણે, અને ટમાટરના બી કાઢી નાખવાના છે આપણે। હવે આપણે આ બધું મિક્સ કરીશું। આ બેટર બનાવતા મને 3/4 કપ જેટલું પાણી લાગ્યું છે, અને ગેસ મેં સ્લો ગેસ ઉપર ચાલુ કરી દીધો છે। તો હવે આપણે એને પુડલા ઉતારીશું, આ ચીલા ઉતારીશું। નાના નાના જ થશે। ગોળ શેપમાં તો નથી થતા, પણ ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે। આમાં ઉપરથી આપણે તલ પણ સ્પ્રિંકલ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ। અને આપણે સ્લો ગેસ પર થવા દેશું। તેલ નાખવાની જરૂર નથી, પણ આપણે ઉપરથી થોડું નાખી દઈશું શાઇનિંગ માટે। જો તમે જોઈ શકો છો ફ્લેમ એકદમ સ્લો છે, અને જાળી પણ સરસ પડી રહી છે। તમે પણ કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને કહેજો, અને આ પુડલા બનાવીને ટ્રાય કરજો। ઉથલાવવામાં થોડું આપણે ધ્યાન રાખવું પડે છે। જો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે। હવે આપણે થોડી ગેસની ફ્લેમ મીડિયમ કરશું, અને સહેજ આપણે તેલ નાખશું। આ લીલી ચટણી સાથે, કેચઅપ સાથે બહુ સરસ લાગે છે, અને દહીં ચટણી સાથે પણ બહુ જ સરસ લાગી રહે છે। સવારે નાસ્તામાં પણ ખાઈ શકીએ, અને રાત્રે પણ આપણે જમવામાં લઈ શકીએ છીએ। તો સરસ આપણા પુડલા તૈયાર છે।
જો થઈ ગયા છે ને એકદમ સરસ પુડલા. હજુ આપણે એક પુડલો ઉતારી લઈએ. પહેલાં આપણે ગેસ નાખીએ ત્યારે પુડલો ત્યારે ગેસ આપણે મીડિયમ રાખવાની છે, એકદમ સ્લો પણ નહીં ને એકદમ પેલી. જો સેજ આપણે તેલ બ્રશથી જ તેલ નાખું છું, એટલે બહુ તેલ ના જોઈએ. આ પુડલો આપણો ચડે છે ત્યાં સુધી આપણે ગાર્નિશ કરવાની તૈયારી કરીએ. તો આપણા ચીલા પુડલા તૈયાર છે. મેં કેચઅપ સાથે રાખ્યા છે, લીલી ચટણી સાથે, દહીં સાથે આપણે રાખી શકીએ છીએ અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજની આપણી કિચન ટિપ્સ છે, આપણે રોટલી, પરોઠું કે ભાખરી ની તવો કે લોઢી આપણે મૂકતા હોય એ પહેલાં આપણે એમાં ગરમ હોય ત્યારે આપણે થોડુંક મીઠું નાખી અને પછી પાછું કાઢી નાખવાનું. એનાથી આપણા ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે. બધાને જય શ્રી કૃષ્ણ.